નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે. સુરત શહેર વિસ્તારમાં આવેલા ઓપેરા હાઉસ એપાર્ટમેન્ટમાં નાના બાળકોના અપહરણ અંગે ફેલાયેલી અફવા સંપૂર્ણપણે ખોટી અને બિન આધારભૂત છે. સુરત શહેર પોલીસ દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવેલ છે અને આવી કોઈ ઘટના બનેલી નથી. જનતાએ અફવાઓ પર વિશ્વાસ ન રાખવો અને સોશિયલ મીડિયા પર અજાણ માહિતી શેર ન કરવી. જો કોઈ વ્યક્તિ ખોટી માહિતી ઇરાદાપૂર્વક ફેલાવતો હોય તો તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 સંબંધિત જોગવાઈઓ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કાયદો વ્યવસ્થા તથા સમાજમાં લહેર શાંતિ જાળવવા માટે તથા ખોટી અફવાઓ ફેલાવતી અટકાવવા માટે સુરત શહેર પોલીસને સહકાર આપવા તમામ શહેરીજનોને અપીલ કરવામાં આવી છે. કેટલાક દિવસથી સુરત શહેરમાં આવેલ ઓપેરા હાઉસ નામના એપાર્ટમેન્ટથી બાળકો ગુમ થવાની અંગેનો એક મેસેજ સોશિયલ મીડિયા મારફતે વાયરલ થઈ રહેલ છે. જે બાબતની તપાસ કરતાં સુરત શહેરમાં આવેલ વિવિધ ઓપેરા હાઉસ નામના એપાર્ટમેન્ટ મોટા વરાછા, ખટોદરા, સિટી લાઇટ તથા અન્ય વિસ્તારમાં આવેલ તમામ ઓપેરા હાઉસ સહિતના તમામ બિલ્ડિંગોમાં આ પ્રકારની કોઈ પણ ઘટના બનેલ નથી તેની ખાતરી કરવામાં આવેલ છે તથા તે અંગે ઊંડાણપૂર્વક તપાસ પણ કરવામાં આવેલ છે. બાળકો ગુમ થવા બાબતે સુરત શહેર પોલીસ ખૂબ સંવેદનશીલ છે અને આ પ્રકારની કોઈ પણ ઘટના બને તો તાત્કાલિક પગલાં ભરવામાં આવે છે. આ પ્રકારની સોશિયલ મીડિયામાં જણાવેલ કોઈ પણ ઘટના બનવા પામેલ નથી. સુરત શહેરના નાગરિકો અને બાળકોની સુરક્ષા માટે સુરત શહેર પોલીસ કટિબદ્ધ છે. ખોટા મેસેજ ફેલાવનાર વ્યક્તિઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. કડક કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવશે. કૃપા કરી આ પ્રકારના ખોટા મેસેજ ફેલાવી સમાજમાં ભયનું વાતાવરણ ઊભું ના કરવામાં આવે તે પ્રકારે સર્વ શહેરીજનોને અપીલ કરવામાં આવે છે. સુરત શહેર પોલીસ આપની સુરક્ષા માટે કટિબદ્ધ છે. કોઈ પણ પ્રકારના પ્રશ્નો છે તેનું સમાધાન પોલીસ વિભાગ પાસેથી મેળવવા માટે અને કોઈ પણ મેસેજ આપના સુધી પહોંચે તો તેની પુષ્ટિ અને વેરિફિકેશન માટે સ્થાનિક પોલીસનો સંપર્ક કરવામાં આવે તે સૌ શહેરીજનોને અપીલ કરવામાં આવે છે. થેન્ક યુ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.